કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। ભારતના સૌથી યુવાન વયના પૂર્વ વડાપ્રધાન સર રાજીવ ગાંધીજીની 80મી જન્મજયંતિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। રાજીવજીના શાસનકાળમાં જે નિર્ણયો લેવામાં આવ્યા હતા એ ઐતિહાસિક હતા। વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશે જે ક્રાંતિ કરી, રાજીવ ગાંધીજીને આભારી છે। એમના સમયમાં જ કોમ્પ્યુટર યુગ આવ્યો, એટીએમ આવ્યા, જવાહર નવોદય વિદ્યાલયની સ્થાપના કરી અને દેશના નાનામાં નાના ગામડાનો વિદ્યાર્થી પણ CBSEનો અભ્યાસ કરે, મફતમાં એને રહેવા મળે, મફતમાં અભ્યાસ કરવા મળે અને એ આગળ વધે। આજે પણ એવા અસંખ્ય વિદ્યાર્થીઓ છે જે અમને મળે છે, આજે કોઈ સારી જગ્યાએ નોકરી ઉપર લાગેલા છે, એ પણ રાજીવ ગાંધીજીને યાદ કરીને એમનો આભાર માનતા હોય છે કે આજે અમે જે કાંઈ પણ છીએ એ રાજીવ ગાંધીની દૂરંદેશીના લીધે છીએ। એવી જ રીતે એમણે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે શરૂ કર્યો હતો, જે કમનસીબે અત્યારની સરકારે બંધ કરી નાખ્યો છે। એવા 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપવાની વાત હોય, રાજીવ ગાંધીજીએ એવા અસંખ્ય નિર્ણયો લીધા હતા જેનાથી દેશે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભળી અને આજે પણ આપણે એમના નિર્ણયોના લીધે એના મીઠા ફળ ચાખી રહ્યા છીએ।